હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે હું બીજું કોઈ શૂટ નથી કરતી, પણ આ ઘટના જે બની ગઈ છે એની વિશે આપણે વાત કરીએ કે આજે અમદાવાદથી લંડન ફ્લાઇટ જતી હતી તો પ્લેન ક્રેશ થઈ ગયું અને ઘણા બધા માણસો ઓફ થઈ ગયા. ઘણી બધી માલહાનિ અને જાનહાનિ થઈ છે. ઘણા પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ ડેથ થઈ ગઈ છે. તો બધાના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ. હમણાં પહેલગામમાં પણ આ બન્યું હતું, પાછું આ જ દુઃખદ ઘટના બની છે. તો આ બધું આપણને ખૂબ જ દુઃખ થાય છે કે કોઈનું સ્વજન ગુમાવે ને ત્યારે બહુ જ દુઃખ થાય છે. એટલે હજી તો આંકડો બહાર આવે છે, પણ તો બી 250 ઉપરનો આંકડો બહાર આવી ગયો છે. બધા ખૂબ જ હેરાન પરેશાન થયા છે, કારણ કે બધાના સ્વજનો ખૂબ જ રડે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં બધા પહોંચી ગયા છે. તો આપણે જે ઓફ થઈ ગયા છે, જે ગુજરી ગયા છે, જેમના સ્વજનો ખોયા છે, એમને બધાને આપણે પ્રાર્થના કરીએ કે તમને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને આ દુર્ઘટનામાંથી કોઈ પણ બચી ગયું હોય તો એને ભગવાન તરત સાજા કરી દે એવી આપણી પ્રાર્થના છે કે આ ઘટનામાંથી એ બહાર આવી શકે એવી આપણે ભગવાનને હૃદયથી પ્રાર્થના છે. કોઈ પણ બચી ગયા હોય તો એને ફટાફટ રિકવર થઈ જાય એવી પણ ભગવાનને પ્રભુને પ્રાર્થના છે આપણી. આજનો દિવસ આપણા માટે બ્લેક ડે છે, કાળો દિવસ છે, કારણ કે બહુ બધાને આપણે ગુમાવ્યા છે. તો બધાને મારા તરફથી હું શ્રદ્ધાંજલિ આપું છું. ઓમ શાંતિ. ઓમ.